हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 છે આપણું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। વર્તુળની ચર્ચા આપણે કરી લીધી છે આગળના ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 10ની અંદર। વર્તુળની રચના કઈ થાય છે, વર્તુળની વ્યાખ્યા શું છે, વર્તુળની અંદર શું શું આવે છે, આ બધી જ ચર્ચા આપણે કરી હતી। હવે આપણે જોવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ। ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ ગોળ વસ્તુ તમે જોઈ છે, જેમ કે કોઈ પૈડું હોય એ હોય અથવા તો કોઈ પણ ગોળ વસ્તુ તમે લઈ લો, તો એ જે વસ્તુ તમે ગોળ મૂકો છો જે જગ્યા પર, એને જે જગ્યા રોકી છે એને શું કહેવાય છે, એ વસ્તુનું ક્ષેત્રફળ। એટલે કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યા જેને શું કહેવાય, ક્ષેત્રફળ। આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે વર્તુળની, તો વર્તુળને રોકેલો ભાગ જે છે એટલે કે વર્તુળનું જે ક્ષેત્રફળ છે એ આપણે શોધવાનું છે અને એના સંબંધિત કેટલાક સૂત્રો છે અને એ સૂત્રો દ્વારા આપણે શોધવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ। તો આપણો પહેલો એની અંદર ટોપિક છે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ। તો અહીંયા એક નવો શબ્દ છે પરિમિતિ। આગળના ધોરણમાં તમે ભણીને જ આવ્યા છો આ બધી વસ્તુઓ, પણ આપણે થોડીક ડીપમાં એને સમજવાની છે। તો વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ। ક્ષેત્રફળ કોને કહેવાય કે જે અંદરનો ભાગ છે એને શું કહેવાય, ક્ષેત્રફળ। પરિમિતિ એટલે કે ધારો કે કોઈ આ વર્તુળ છે, તો આ બધું જે અંદરનો એરિયા જે રોક્યો છે એને શું કહેવાશે, ક્ષેત્રફળ, એને રોકેલી જગ્યા। પરંતુ આ વર્તુળની જે બાઉન્ડ્રી છે એ સાથે તમે ધારો કે અહીંયા ઊભા છો, ત્યાંથી શરૂઆત કરી અને અહીંયાથી ફરી અને એ જગ્યા ઉપર પાછા આવો છો, એને શું કહીએ છીએ આપણે, વર્તુળનો પરિઘ। તો અહીંયા વર્તુળનો પરિઘ એ જ વર્તુળની શું થઈ જશે, પરિમિતિ। એટલે જ્યારે પણ તમને એવું પૂછવું હોય કે વર્તુળની પરિમિતિ શોધો, એટલે આપણે શું ફાઇન્ડ કરવાનું, પરિઘ। તો વર્તુળના પરિઘનું સૂત્ર શું છે કે તમે અહીંયાથી શરૂઆત કરીને આખો રાઉન્ડ પૂરો કરો તો એ થઈ જશે વર્તુળનો પરિઘ અને એનું સૂત્ર છે 2πr। આપણે સૂત્રો આગળ જોઈએ, પણ પહેલાં એક વસ્તુ કે વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ। અને વર્તુળનો પરિઘ એટલે વર્તુળના પરિઘનું સૂત્ર શું છે, 2πr। સૂત્રો ખાસ તમારે યાદ રાખવાના છે। r એટલે કે ત્રિજ્યા અને પાઈ એટલે ગ્રીક અચર છે, એક અચળાંક આપણે લેવામાં આવે છે જેની કિંમત શું છે એ આપણે આગળ ચર્ચા કરીએ એની, પરંતુ એક ખાસ યાદ રાખે કે વર્તુળનો પરિઘ અને એનું સૂત્ર છે 2πr। વર્તુળનો પરિઘ એટલે વર્તુળની પરિમિતિ। હવે વર્તુળની અંદર તમે જાણો છો કે સેન્ટર પોઈન્ટ હોય ત્યાંથી વર્તુળ પરનું કોઈ બિંદુ હોય તો એને આપણે શું કહીએ છીએ, ત્રિજ્યા r। પરંતુ આખી જો આ લઈ લે વર્તુળનો કોઈ પણ આ સેન્ટર પોઈન્ટ જે મોટામાં મોટી આપણે જીવા કહીએ છીએ, જેને શું કહેવાય છે, વ્યાસ। આટલેથી આટલા સુધીનું બિંદુ હોય ઓપી તો એને શું કહીએ છીએ, r। પરંતુ જો પીક્યુનું માપ લેવાનું હોય તો પીક્યુ બરાબર શું થઈ જશે, વ્યાસ, અથવા તો આપણે એને શું કહી શકીએ, 2r। એટલે કે આની જે ત્રિજ્યા છે ઓપી એ ડબલ કરીએ એટલે આપણને શું મળશે, આખો વ્યાસ। એટલે જો એના ઉપરથી ડી બરાબર આપેલ વ્યાસને ડી વડે દર્શાવવામાં આવે છે, તો વ્યાસ બરાબર આપણે 2r લખી શકીએ। બે વખત ત્રિજ્યા લઈએ ત્યારે આપણને શું મળશે, આખો વ્યાસ। પરંતુ જો તમને આના ઉપરથી r પૂછ્યો હોય, વ્યાસ આપી દીધેલો હોય, તો તમે rને કરતા બનાવો, આ બે r જોડે ગુણાયેલા છે તો બરાબરની સામે જશે, ક્યાં જવાના, ભાગાકારની અંદર। તો વ્યાસના અડધા જેને આપણે શું કહીએ છીએ, ત્રિજ્યા। ધારો કે આ ઓપી માપ છે એ તમને આપી દીધું છે 10, તો તમે એમના ઉપરથી જો ત્રિજ્યા શોધવાની હોય તો 10ના અડધા એટલે કેટલા થઈ જશે, આ 5। તો આ સેન્ટર પોઈન્ટ છે સી, તો સીપી એ કેટલું થઈ જશે, ત્રિજ્યા r 5 થઈ જવાનું। કદાચ તમે માનો કે તમને અહીંયા r બરાબર 5 આપી દીધેલા છે અને વ્યાસ શોધવાનો કયો છે, તો વ્યાસનું સૂત્ર શું છે, d બરાબર 2r। એટલે કે જે r આપ્યું છે એને 2 વડે ગુણી દો એટલે 5 દૂના 10, એટલે 10 એટલે આખો તમને શું મળી જશે, વ્યાસ। ક્લિયર। નેક્સ્ટ આપણે જોઈએ, જે વ્યાસની ચર્ચા કરી તો આપણે વર્તુળનો જે પરિઘ છે અને વ્યાસ જે છે એ બંનેનો ગુણોત્તર આપણને કેવો મળે છે, અચળ મળે છે। કઈ રીતે મળે છે, તો વર્તુળનો વ્યાસ d બરાબર શું થાય છે, એનું સૂત્ર હમણાં જ આપણે જોયું 2r। આ બંનેનો ગુણોત્તર આપણને અચળ મળે છે। કઈ રીતે મળે છે, તો જુઓ 2r છે, અહીંયા r કેન્સલ થઈ જશે, બાકી જે બે ગુણાયેલા છે સાથે એ પણ કેન્સલ થશે, બાકી શું વધ્યું, ખાલી પાઈ। અને પાઈ એ શું છે, એક ગ્રીક અચળાંક છે જેની વેલ્યુ આપણે સ્વીકારેલી છે, એની વેલ્યુ મળતી નથી। એટલે કે આપણે જે કિંમત લઈએ છીએ પાઈની 22/7 અને બીજી છે 3.4।
14 આ બંને જે કિંમતો છે એ આપણે સ્વીકારેલી કિંમત છે. તો પાઈની વેલ્યુ શું મળે છે આપણને 22/7 અથવા તો 3.14. કોઈ એક્ઝામ્પલ તમે વર્તુળનો હોય કે કોઈ પણ ક્ષેત્રફળનો હોય, કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણતા હો, જો પાઈની વેલ્યુ આપેલી ન હોય તો તમારે વેલ્યુ કઈ પુટ કરવાની 22/7 અથવા તો 3.14. બંનેમાંથી કોઈ પણ વેલ્યુ તમે એની અંદર મૂકી શકો, બંને રાઈટ જ છે. તમે 22/7 કરશો એટલે 3.14 આગળ આ વેલ્યુ મળવાની જ છે તમને, પરંતુ આપણે અહીંયા સીમિત કર્યું છે 3.14 એ પાઈની કિંમત છે. એટલે આ જે છે એક અચળાંક છે, એટલા માટે આ બંનેનો ગુણોત્તર વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એ બંનેનો ગુણોત્તર તમને કેવો કયો છે? અચળ. અચળ એટલે કે પાઈ. તો કદાચ MCQની અંદર તમને પૂછાઈ શકે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ, વર્તુળના વ્યાસનો ગુણોત્તર અચળ છે. કેમ અચળ છે આપણે જોયું હતું. બંનેના સૂત્રો જ્યારે એપ્લાય કરીએ છીએ ત્યારે ઉપર 2 એટલે કે 2 જે ગુણાયેલા છે એ પણ ઉડી જાય છે અને ઉપર નીચે આર પણ ઉડી જાય છે. બાકી શું વધે છે? માત્ર ને માત્ર પાઈ. એટલા માટે જ આપણે એને અચળ કહીએ છીએ. ક્લિયર? તો આ થઈ ગઈ વર્તુળની પરિમિતિ. વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. નેક્સ્ટ વસ્તુ છે આપણું વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². πr² એ શું છે? વર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે અંદરનો જે એરિયા રોક્યો છે એ આખું શું થઈ જશે? વર્તુળનું ક્ષેત્રફળ. તો આ સૂત્ર તમારે બધા જ ખાસ ધ્યાનમાં રાખવાના છે. નેક્સ્ટ છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે તમને આ રીતે આખું વર્તુળ આપેલું છે, એનું ક્ષેત્રફળ તમે જાણો છો, એક જ સૂત્ર યાદ રાખવાની જરૂર છે, બાકીના સૂત્રો આપોઆપ આવડશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કયું છે તમને? નેક્સ્ટ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે આ રીતે તમને અડધા વર્તુળનું ક્ષેત્રફળ માગ્યું છે. તો તમે આખા વર્તુળનું ક્ષેત્રફળ તો જાણો જ છો. તો અહીંયા શું થઈ જશે? આ ધારો કે સેન્ટર પોઈન્ટ C છે, આ P અને આ Q. તમે જાણો છો કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે? πr². તો અહીંયા તમને અડધું કયું છે? અડધું ક્ષેત્રફળ કયું છે? તો આપણે શું કરવાનું થશે? એના અડધા લઈ લેવાના, એટલે કે 1/2 πr². તો આ શું થઈ ગયું? અડધા વર્તુળનું ક્ષેત્રફળ. આખા વર્તુળનું ક્ષેત્રફળ તમે જાણતા જ હતા. એની અંદર આપણે શું કર્યું? અડધા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે એક ક્ષેત્રફળ હતું એને શું કરી દીધું? આપણે અડધું લઈ લીધું. તો એ મળી ગયું આપણને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે જો તમને આ જે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધ્યું એની જો પરિમિતિ પૂછી હોય તો પરિમિતિ તમે કઈ રીતે મેળવી શકો? અર્ધવર્તુળની પરિમિતિ. તો હમણાં જ આપણે ચર્ચા કરી હતી કે પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ. જ્યાંથી શરૂઆત કરી અને તમે પાછા આવો ત્યાં સુધી શું થઈ જશે? વર્તુળનો પરિઘ. તો અહીંયા અડધું જ વર્તુળ છે. તમે આખા વર્તુળની પરિમિતિ જાણો છો. આખા વર્તુળની પરિમિતિ શું છે? 2πr. વર્તુળની પરિમિતિ બરાબર 2πr. તો તમે આખા વર્તુળની પરિમિતિ જાણો છો. અહીંયા કેટલી છે? અડધું જ વર્તુળ છે. તો શું થઈ જશે? આખામાંથી અડધું એટલે કે 1/2 અને 2πr. તો આ અડધા વર્તુળની પરિમિતિ પ્લસ બીજી વસ્તુ અહીંયા જુઓ, અડધું વર્તુળ થયું એટલે કે આ પોઈન્ટ પણ એની અંદર આવવાનું. જ્યારે આખું રાઉન્ડ હતું ત્યારે આપણે આ વચ્ચેનો જે વ્યાસ છે એ લેતા નહોતા, પણ અહીંયા શું થઈ જશે? આ ભાગ એની અંદર આવવાનો, અડધો ભાગ, જેને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. એટલે કે ધારો કે આ r છે તો આ પણ r છે, એટલે r + r એટલે શું થઈ જશે? 2r. અથવા તો આખો લઈ લો તો d થઈ જશે. d બરાબર શું છે? 2r. વ્યાસ આવવાનો ને એનું અડધું થઈ જશે એટલે એનું વ્યાસ પણ એની સાથે આવવાનું. તો એ પરિમિતિ શોધવી હોય એટલે અર્ધવર્તુળનો અડધી પરિમિતિ એટલે 1/2 2πr પ્લસ અહીંયા અડધું થયું એટલે કે જે નીચેની સપાટી છે એ પણ એની અંદર આવવાની, અને એ આપણા માટે શું છે? વ્યાસ d, અને d બરાબર આપણે શું લખીએ છીએ? 2r. એટલે પ્લસ 2r. અહીંયા 2 કેન્સલ થશે. πr પ્લસ
2r, જો r કોમન નીકાળવું હોય તો નીકાળી શકો, પાઈ પ્લસ 2, અથવા તો એમના એમ રાખો તો પણ વાંધો નહીં, પાઈ આર પ્લસ 2r. તો આ થઈ ગયું અર્ધવર્તુળની પરિમિતિ. ક્લિયર? વર્તુળની પરિમિતિ 2πr એટલે કે વર્તુળનું પરિઘ જ કહી શકીએ આપણે. બીજી વસ્તુ વર્તુળનું ક્ષેત્રફળ, તો પાઈ આર સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળની મદદથી આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો અડધું વર્તુળ જે છે, અડધા વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે જે આખા વર્તુળનું છે એનું શું થઈ જશે? અડધું, એટલે કે 1/2 પાઈ આર સ્ક્વેર. એ જ રીતે જો આપણે અર્ધવર્તુળની પરિમિતિ શોધવી હોય તો શું થઈ જશે? પાઈ આર પ્લસ 2r. કઈ રીતે આવી એ આપણે અહીંયા ક્લિયર કર્યું. જોઈએ હવે નેક્સ્ટ આપણે વર્તુળનું ચતુર્થાંશ, એટલે કે જે વર્તુળ છે એનો ચોથો ભાગ, એટલે આપણે એને કહી શકીએ ચતુર્થાંશ. વર્તુળનું ચતુર્થાંશ કઈ રીતે મળશે આપણને? વર્તુળનો ચોથો ભાગ, એટલે કે ધારો કે આ રીતે કોઈ વર્તુળ છે તો એનો આટલો ભાગ આપણે લેવાનો છે, તો આ શું થઈ ગયું? વર્તુળનો ચતુર્થાંશ. તો એનું ક્ષેત્રફળ પહેલાં જોઈએ આપણે. તો આ ભાગ આટલો થઈ જશે. આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થશે. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ હમણાં જ આપણે જોયું. આખા વર્તુળનું ક્ષેત્રફળ શું હતું? પાઈ આર સ્ક્વેર. અને અહીંયા શું છે? એનો ચોથો ભાગ છે. હમણાં અડધો ભાગ હતો એટલે આપણે શું કર્યું? 1/2 પાઈ આર સ્ક્વેર. તો ચોથો ભાગ હોય તો આપણે શું કરવાનું? 1/4 પાઈ આર સ્ક્વેર. તો આ મળી ગયું આપણને વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. હવે એ જ રીતે વર્તુળની જે ચતુર્થાંશ છે એની પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ શું થઈ જશે? હમણાં આપણે જોયું હતું કે જેમ અર્ધવર્તુળની પરિમિતિ શોધવી હતું, એટલે કે આખો રાઉન્ડ અડધો પૂરો કરવાનો હતો. આપણે આખા રાઉન્ડની જાણીએ જ છીએ 2πr, પરંતુ અડધો થઈ જશે એટલે 1/2 2πr થઈ જશે. તો આની અંદર શું છે? ચોથો જ ભાગ છે પરિમિતિનો. તો અહીંયા આપણે આ રીતે લખીશું 1/4 2πr. ત્યાં આપણને શું મળતું હતું? વ્યાસ મળતો હતો. અહીંયા આપણને શું મળે છે? આટલેથી આટલો ભાગ એટલે r, એટલે કે પ્લસ r. ત્રિજ્યા આપણને મળે છે પ્લસ r. તો હજી આપણે ચોથો ભાગ શોધવાનો છે. તો ચોથા ભાગ માટે આપણે બીજી ત્રિજ્યા પણ અહીંયા છે. અહીંયાથી તમે આ ભાગ વિચારશો તો આ જેટલું ડિસ્ટન્સ થયું એટલું જ ડિસ્ટન્સ આ પણ છે. તો આ જે વસ્તુ લખી એમાં માત્ર ને માત્ર આટલો ભાગ અને આટલો ભાગ આ બંને જ આવ્યા ખાલી. એટલે આ પણ શું છે? એના માટે વર્તુળ માટે એક ત્રિજ્યા જ છે. તો આને પણ આપણે r લઈ લઈએ અને આ પણ r લઈ લઈએ. તો બંને r એટલે બીજું પણ પ્લસ શું લખાશે? પ્લસ r. ક્લિયર? બે r એટલે કે બે ત્રિજ્યાઓ કઈ રીતે આવી? એટલે કે આપણે જે લખ્યું 1/4 એટલે કે આટલા ભાગનું પરિમિતિ આવી, એટલે કે એટલો ભાગનો પરિઘ. ત્યારબાદ એની અંદર ત્રિજ્યા પણ સાથે છે. તો આ r અને ઊભી એક ત્રિજ્યા છે એ પણ આપણા માટે r જ છે, એટલે કે r પ્લસ r. તો 1/4 અહીંયા 2πr, પાછળ શું થઈ જશે? r પ્લસ r એટલે કે 2r. અહીંયા 2 2 ઝા 4 એટલે પાઈ આર બાય 2 પ્લસ 2 ઇન્ટુ r. તો પાઈ આર બાય 2 પ્લસ 2r એ શું થઈ ગયું? વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ. ક્લિયર? હવે આપણે જોવાનું છે કંકણ આકાર. હવે કંકણ આકાર એ શબ્દ તમારા માટે નવો છે, તો એ શું કહેવાય આપણે જોઈએ. નેક્સ્ટ કંકણ આકાર. તો કંકણ આકાર એટલે કે બે વર્તુળ આપણે જોવાના છે. એક આ છે નાનું વર્તુળ અને ત્યારબાદ છે આ એક મોટું વર્તુળ. તો આ શું છે? બંને વર્તુળો. તો ધારો કે જે મોટું વર્તુળ છે એને આપણે C1 નામ આપી દઈએ, આનું નામ આપી દઈએ આપણે C2. બંનેનું કેન્દ્ર તો એક જ છે, એટલે કે આપણે એને શું કહી શકીએ? સમાન કેન્દ્રી એટલે કે સમકેન્દ્રી કહી શકીએ. તો જે સમકેન્દ્રી વર્તુળો જે C1 અને C2 છે
એમની વચ્ચેનો જે ભાગ છે એને શું કહી શકીએ આપણે? કંકણ આકાર. એટલે કંકણ આકારની વ્યાખ્યા આપીએ તો શું કહી શકીએ આપણે? બે સમકેન્દ્રી વર્તુળો C1 અને C2 વચ્ચે ઘેરાયેલા ભાગને શું કહે છે? કંકણ આકાર. એટલે કે આ બે વર્તુળો છે C1 C2, એ બંને વચ્ચે જે આ ઘેરાયેલો ભાગ છે એને શું કહે છે? કંકણ આકાર. અને એ આપણે શોધવાનો હોય, જ્યારે પણ તમને વર્તુળો બે વર્તુળની વાત કરી હોય અને આ ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ તમે કઈ રીતે શોધી શકો? તો એ જોઈએ આપણે. પહેલાં કંકણ આકારની વ્યાખ્યા આપી દઈએ કે બે સમકેન્દ્રી વર્તુળો C1 અને C2 વચ્ચે ઘેરાયેલા ભાગને કંકણ આકાર કહે છે. કંકણ આકાર કહે છે અથવા તો કંકણ આકાર કહે છે. તો હવે આનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો તમે જુઓ, જો વર્તુળનું જે મોટું વર્તુળ છે એનું ક્ષેત્રફળ તમે જાણતા હો અને જે નાનું વર્તુળ છે એનું જે ક્ષેત્રફળ તમે જાણતા હો, તો જે મોટું ક્ષેત્રફળ છે એમાંથી નાનું બાદ કરી દો, એટલે કે આટલો ભાગ એમાંથી નીકળી જશે તો આપણને શું મળવાનું? માત્ર ને માત્ર આટલો જ ભાગ મળવાનો. એટલે કે જે મોટું વર્તુળ છે એનો આ ભાગ નીકળી ગયો, તો આપણે એ ભાગ નીકળ્યો એટલે આપણે આટલો ભાગ મળે છે અને એ જ ભાગ આપણે શોધવાનો છે, જેને શું કહે છે? કંકણ આકાર. તો એ ભાગ શોધવા માટે ધારો કે આપણે જે મોટું વર્તુળ C1 છે એની ત્રિજ્યા લઈ લઈએ કેપિટલ R, અને જે નાનું વર્તુળ છે એની ત્રિજ્યા લઈ લઈએ આપણે સ્મોલ r. બંનેનો સેન્ટર પોઈન્ટ સેમ જ છે. અહીંયા આપણે O વડે દર્શાવીએ, કારણ કે C1 C2 બંને વર્તુળના નામ આપી દીધા છે. તો R જે છે એ નાના વર્તુળની ત્રિજ્યા છે, જ્યારે કેપિટલ R જે છે એ મોટા વર્તુળની ત્રિજ્યા થશે. તો કંકણ આકારનું ક્ષેત્રફળ બરાબર આપણે શું લખી શકીએ? મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ. માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. તો મોટા વર્તુળનું ઇન શોર્ટ વર્તુળનું ક્ષેત્રફળ તમે જાણો છો πr², પણ અહીંયા આપણે મોટા વર્તુળ માટે શું ધાર્યું છે? કેપિટલ R, એટલે આપણે ત્યાં શું લખીશું? મોટો કે R, એટલે કે પાઈ કેપિટલ R². અને નાના વર્તુળનું ક્ષેત્રફળ માટે આપણે સ્મોલ r ધાર્યો છે, એટલે કે πr², અને r કેવો હશે? ત્યાં સ્મોલ. બંનેમાં પાઈ કોમન છે તો પાઈ કોમન નીકાળ દો, r માઇનસ r² માઇનસ સ્મોલ r². હવે અહીંયા સુધી રાખો તો પણ વાંધો નહીં, પણ r² એટલે કે x² માઇનસ y², અવયવ તમે જાણો છો, તો x² માઇનસ y² અથવા તો a² માઇનસ b² હોય તો આપણે શું લખી શકીએ? a માઇનસ b ઇન્ટુ a પ્લસ b બંને લખી શકીએ. તો આના માટે શું થશે? કેપિટલ R માઇનસ સ્મોલ r, કેપિટલ R પ્લસ સ્મોલ r. એટલે કે આગળનું સ્ટેપ આ રીતે લખી શકીએ, r પ્લસ r અને r માઇનસ r. તો આ જે મળ્યું આપણને શું મળ્યું? કંકણ આકારનું ક્ષેત્રફળ. ક્લિયર? તો એ આપણે શોધવાનું કહ્યું હોય તો એને શું કહી શકીએ? કંકણ આકારનું ક્ષેત્રફળ. હવે જે r પ્લસ r અથવા તો r માઇનસ r જે ડિફરન્ટ લીધું, એટલે કે મોટો R માઇનસ નાનો r, આ મોટો R અને આ આપણે શું કહી શકીએ? નાનો r જ કહી શકીએ. તો આ બંનેનો ડિફરન્ટ છે એ શું મળશે આપણને? આ આરમાંથી આટલો r બાદ કરી દઈશું આપણે, મોટા આરમાંથી નાનો r, એટલે કે આટલો ભાગ જો નીકળી જાય તો આ આપણને મળીએ શું થશે? કંકણ આકારની પહોળાઈ. તો અહીં કેપિટલ R માઇનસ સ્મોલ r એ કંકણ આકારની પહોળાઈ છે. કદાચ તમને ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યા આપી હોય અને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે કંકણ આકારની પહોળાઈ શોધો, તો તમારે જે મોટા વર્તુળની ત્રિજ્યા છે એમાંથી નાના વર્તુળની ત્રિજ્યા એમાંથી બાદ કરવાની અને જે આન્સર મળશે એને આપણે શું કહીએ છીએ? કંકણ આકારની પહોળાઈ. ક્લિયર થયું? તો આ હતું કંકણ આકાર અને એનું ક્ષેત્રફળ. નેક્સ્ટ આપણે હવે જોવાનું છે ઝડપના એકમનું રૂપાંતર. તો ઝડપના એકમનું રૂપાંતર એટલે કે તમને કિલોમીટર પ્રતિ કલાક આપેલા હોય અને એમાંથી જો મીટર પ્રતિ સેકન્ડની અંદર કન્વર્ટ કરવું હોય તો તમે કઈ રીતે કરશો? અથવા તો મીટર પ્રતિ સેકન્ડ તમને આપેલું હોય એમાંથી કિલોમીટર પ્રતિ કલાકની અંદર જો કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરશો? તો અહીંયા ધારો કે તમને
કિલોમીટર પ્રતિ કલાકની અંદર કોઈ ઝડપ તમને આપેલી છે, એનું રૂપાંતર તમારે મીટર પ્રતિ સેકન્ડમાં કરવાનું છે. તો ડાયરેક્ટ અહીંયા લખું છું. તો એક તમને કોઈ પણ આન્સર જે મળ્યો હોય એને 5/18 વડે ગુણી નાખશો એટલે અહીંયા શું મળશે? મીટર પ્રતિ સેકન્ડ. એ કઈ રીતે આવે છે, શું થાય છે, તમારે જાણવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ 5/18 એ વડે તમે એ જે આન્સર આપ્યો એને ગુણી દેશો તો ડાયરેક્ટ એનો એકમ ચેન્જ થઈ જશે. શું લખાશે? મીટર પ્રતિ સેકન્ડ. બાય ચાન્સ જો મીટર પ્રતિ સેકન્ડ તમને અહીંયા આપેલો હોય અને એને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં કરવો હોય તો આનાથી ઉલટું 18/5 વડે એને ગુણશો એટલે અહીંયા મળશે તમને કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર? જો કિલોમીટર પ્રતિ કલાકની અંદર આપેલું હોય તો 5/18 વડે તમે જે આન્સર આપેલો હોય એને ગુણશો એટલે તમને એ આન્સર શેમાં કન્વર્ટ થઈ જશે? મીટર પ્રતિ સેકન્ડની અંદર. અને જો મીટર પ્રતિ સેકન્ડની અંદર કોઈ આન્સર તમને આપ્યો હોય અને કિલોમીટર પ્રતિ કલાકની અંદર તમારે કન્વર્ટ કરવો હોય તો એને 18/5 વડે ગુણશો એટલે કન્વર્ટ થશે શેમાં? કિલોમીટર પ્રતિ કલાકની અંદર. ક્લિયર થઈ ગયું? તો આ હતો આપણો બેઝિક. આ જે ટોપિક ચાલે એ રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે સ્વાધ્યાય 12.1 એનો એક્ઝામ્પલ નંબર જે ફર્સ્ટ છે એ જેટલા એક્ઝામ્પલ અહીંયા ચાલે છે એટલા જ એક્ઝામ્પલ તમારે તૈયાર કરવાના છે, એના બહારનો કોઈ એક્ઝામ્પલ કરવાનો નથી. જો એ સાથેના કોઈ ઉદાહરણો હશે, જો હોમવર્કમાં આપવાનું થશે તો એ હું તમને આપીશ. તો ઉદાહરણો તમારે કરવાના થશે, પણ કેટલા? જે અહીંયાથી આપવામાં આવે એટલા. તો એક્ઝામ્પલ નંબર 1 આપણે જોઈએ કે 2 વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. એટલે કોઈ 2 વર્તુળ તમને આપેલા છે અને એની ત્રિજ્યા તમને 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર આપી દીધેલી છે. જે વર્તુળનો પરિઘ એટલે કે કોઈ ત્રીજા વર્તુળની અહીંયા ચર્ચા થઈ રહી છે કે એ ત્રીજું જે વર્તુળ છે એનું પરિઘ એ આ 2 વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે જે ત્રીજું વર્તુળ છે એની આપણે ત્રિજ્યા શોધવાની થશે. ક્લિયર થયું? જે વર્તુળ એટલે કે કોઈ ત્રીજા વર્તુળની પણ અહીંયા ચર્ચા થઈ રહી છે એટલે એ વર્તુળનો પરિઘ જે છે એ આ 2 વર્તુળો તમને આપેલા છે એના પરિઘના સરવાળા બરાબર થાય છે. તો તમારે એ પરિઘની ત્રિજ્યા એટલે કે જે ત્રીજું વર્તુળ છે એની ત્રિજ્યા શોધવાની થશે. તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે આપેલ 2 વર્તુળની ત્રિજ્યા R1 અને R2 છે. 2 વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર. એટલે આપણે ધારી લઈએ કે એની ત્રિજ્યા શું છે? 19 સેન્ટીમીટર. વર્તુળની પરિઘ જોવાનું છે તો ધારો કે એક પહેલા વર્તુળનો પરિઘ બરાબર શું થઈ જશે? પહેલા વર્તુળ માટે આપણે R1 લઈ લઈએ તો 2πr1. બીજા વર્તુળનો પરિઘ નંબર તો આપેલા છે અહીંયા, તમે શબ્દોની અંદર લખશો તો પણ વાંધો નહીં. તો બીજા વર્તુળનો પરિઘ એટલે એના માટે આપણે ત્રિજ્યા સુધારી છે R2. પરિઘનું સૂત્ર તમે જાણો છો 2π. અહીંયા R2 લઈ લઈએ. તમને અહીંયા કન્ડિશન આપી કે જે વર્તુળનો પરિઘ આ 2 વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તો પહેલાં તો આપણે 2 વર્તુળના પરિઘનો સરવાળો જોઈ લઈએ. આ 2 વર્તુળના પરિઘનો સરવાળો. તો સરવાળો શું મળશે? અહીંયા આપણને આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે કે 2πr1 પ્લસ 2πr2. બંનેમાંથી 2π કોમન નીકળશે તો 2π કોમન નીકળે તો અંદર રહેશે કૌંસની અંદર R1 પ્લસ R2. હવે 2πr1 પ્લસ R2 તો 2π એમને એમ રાખીએ. R1 પ્લસ R2. R1 આપણે 19 સેન્ટીમીટર લઈ લઈએ અને R2 બરાબર 9 સેન્ટીમીટર. તો R1 બરાબર 19 પ્લસ 9. એકમો પાછળ ખાસ લખજો સેન્ટીમીટર. તો અહીંયા 2π 19 પ્લસ 9 એટલે કેટલા થઈ જશે? 9 ને 9 18, 18 નો 8 વધી આવી 1 ને 1 2 એટલે કે 28 સેન્ટીમીટર. હાલ આ વસ્તુ આમ પડી રહેવા દો. આપણને કન્ડિશન શું કહી છે કે જે વર્તુળનો પરિઘ એટલે જે વર્તુળ માટે એનો પરિઘ શોધવાનો છે એટલે પરિઘની અંદર ત્રિજ્યાની જરૂરિયાત પડશે. તો ધારો કે ત્રીજું વર્તુળ એને લઈ લઈએ તો ત્રીજા વર્તુળની
ધારવાનું છે આપણે આ પણ. ધારો કે ત્રીજા વર્તુળની ત્રિજ્યા, આને આપણે આરથી નહીં કહીએ, કેપિટલ આર છે એવું લઈ લઈએ કે 8 સેન્ટીમીટર છે. ક્લિયર? એને આપણે 8 સેન્ટીમીટર લઈ લીધી. તો હવે શું લઈશું આપણે? વર્તુળનો પરિઘ. તો કેપિટલ ત્રિજ્યા છે આપણા જોડે, તો ત્રીજા વર્તુળનો પરિઘ બરાબર શું થઈ જશે? 2π કેપિટલ આર. તો અહીંયા આપણે શું કહ્યું છે કે જે વર્તુળનો પરિઘ, એટલે જે વર્તુળનો પરિઘ તો આપણે મેળવી જ લીધો, આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય, એટલે કે આ અને આ બંને કેવું હોય? સમાન હોય. તો અહીં આપેલ માહિતી પ્રમાણે તમને કહેલું જ છે કે આનો સરવાળો એ આ ત્રીજા પરિઘના બરાબર થાય છે. તો 2πr બરાબર 2π ઇન બ્રેકેટ 28. તો અહીંયા જુઓ 2π ઉડી જશે સામે, તો બાકી શું રહેશે? r બરાબર 28. અહીંયા સેન્ટીમીટર હતું તો આ પણ સેન્ટીમીટર. અને આપણને શું કહ્યું હતું? એ ત્રીજા જ વર્તુળની, તે વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે ત્રીજા વર્તુળની ત્રિજ્યા આપણને r બરાબર કેટલી મળશે? 28 સેન્ટીમીટર. ત્રીજા વર્તુળની ત્રિજ્યા આપણે r ધારી હતી, તો આની વેલ્યુ આપણને મળી ગઈ 28 સેન્ટીમીટર. તો અહીંયા લખીશું આપણે ત્રીજા વર્તુળની ત્રિજ્યા 28 સેન્ટીમીટર મળે છે. ક્લિયર? તો બસ આ જ વસ્તુ તમારી જોડે માગી હતી. તો આટલે આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ હવે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. બે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. સેમ એક્ઝામ્પલ નંબર 1. ત્યાં તમને વર્તુળનો પરિઘ આપેલો હતો, અહીંયા શું આપ્યું છે? વર્તુળનું ક્ષેત્રફળ. ત્યાં તમે પરિમિતિ એટલે પરિઘનું સૂત્ર યુઝ કર્યું હતું, તો અહીંયા આપણે શેનું સૂત્ર યુઝ કરવાનું છે? ક્ષેત્રફળનું, વર્તુળનું ક્ષેત્રફળ. તો અહીંયા બે વર્તુળની વાત થઈ છે. તો ધારો કે 8 સેન્ટીમીટરવાળા વર્તુળનું ક્ષેત્રફળ શું થઈ જશે? અહીંયા ક્ષેત્રફળ તમને આપેલું જ છે, તો પાઈ ઇન્ટુ પાઈ r સ્ક્વેર. પણ અહીંયા r તમને આપેલું છે કેટલું છે? 8, એટલે કે 8નો વર્ગ. ક્લિયર? સેમ વે 6 સેન્ટીમીટરવાળા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, એટલે પાઈ ઇન્ટુ 6નો વર્ગ. ક્લિયર? અહીંયા તમે શું કહ્યું છે? જે વર્તુળનું, એટલે કે ત્રીજા વર્તુળનું. હવે ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જરૂરિયાત શેની પડશે? આરની. તો ધારો કે ત્રીજા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર છે. ક્લિયર? તો ત્રીજા વર્તુળની ત્રિજ્યા r છે, તો 8 સેન્ટીમીટરવાળા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે? અહીંયા તમને r શોધવાનો કહે છે, પાઈ કેપિટલ આરનો વર્ગ. વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો 8 સેન્ટીમીટર વર્તુળ આપ્યું હતું, તો એનું ક્ષેત્રફળ આપણે જોઈ લીધું. 6 સેન્ટીમીટર આપી હતી ત્રિજ્યા, તો એનું ક્ષેત્રફળ આપણે જોઈ લીધું. હવે જે વર્તુળ, એટલે કે કોઈ ત્રીજા વર્તુળની વાત થઈ રહી છે, તો એને માટે ધારો કે કેપિટલ આર આપણે ત્રિજ્યા લઈ લઈએ, તો કેપિટલ 8 સેન્ટીમીટરવાળા વર્તુળનું ક્ષેત્રફળ શું છે? પાઈ r સ્ક્વેર. હવે તમને શું કહે છે? જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા બરાબર હોય, એટલે અહીંયા આપણે એ કન્ડિશન લખી શકીએ કે આપેલ બે વર્તુળના, આપેલ લખવાનું એટલે બે એ જ કહેવાશે, જે આપેલ બે વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો, જેની ત્રિજ્યા આપી દીધેલી છે એ આપણા માટે શું કહેવાશે? આપેલ વર્તુળ. તો એ બંનેના ક્ષેત્રફળનો સરવાળો શું થશે? પાઈ 8 અને એનો વર્ગ પ્લસ પાઈ અને બીજું શું છે? 6નો વર્ગ. બંનેમાં વર્ગ કરી દો. પાઈ ઇન્ટુ 8 8 64 અને અહીંયા પાઈ ઇન્ટુ 6, 6નો વર્ગ એટલે કે છાયો 36.
तो अहींया पाई कॉमन निकलशे तो बाकी शुं रहेशे 64 + 36 बंनेनो सरवाळो करी दो 6 ने 4 10 10 ની શુદ્ધ वधी आई 1 6 ने 3 9 ने 1 10 एटले के 100 सेंटीमीटर पाछळ खास लखजो एना एकमो तो पाई × 100 सेंटीमीटर। हवे तमने अहींया शुं कह्युं छे बंने वर्तुळनी वात थई छे एटले बे वर्तुळ माटे आपणे सेंटीमीटरनो वर्ग कहीशुं सेमी प्लस सेमी एटले सेमी स्क्वेर। हवे जे वर्तुळनुं क्षेत्रफळ एटले के त्रीजा वर्तुळनुं क्षेत्रफळ ए आ बे वर्तुळना क्षेत्रफळना सरवाळा जेटલું છે એટલે કે જે ત્રીજું વર્તુળનું ક્ષેત્રફળ છે એ આ સરવાળા બરાબર થાય છે। તો આપણે અહીંયા લખીશું કે આપેલ માહિતી પ્રમાણે શું લખી શકીએ આપણે આ જે ક્ષેત્રફળ છે ત્રીજા વર્તુળનું એટલે πr² જે છે અથવા તો અહીંયા સમીકરણ 1 આપી દો અને આ આપી દો સમીકરણ નંબર 2। તો આપેલ માહિતી પ્રમાણે સમીકરણ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ πr² = પાઈ × 100 સેમી સ્ક્વેર। અહીંયા શું થઈ જશે માત્ર ને માત્ર સેમી સેન્ટીમીટર થશે કારણ કે એક જ વર્તુળ છે તો સામસામે જુઓ પાઈ ઉડી જશે એટલે અહીંયા r² અહીંયા સેમી આ પણ ઉડશે અને એક સેમી અહીંયાથી ઉડશે એટલે ત્યાં પાછળ શું રહેશે માત્ર 1 સેન્ટીમીટર r² = 100 સેન્ટીમીટર। તો અહીંયા r બરાબર શું થશે 100નું વર્ગમૂળ નીકળશે અહીંયાથી વર્ગ દૂર કરવા બરાબરની સામે શું ચડશે વર્ગમૂળ અને 100નું વર્ગમૂળ શું થઈ જશે 10 એટલે કે 10 સેન્ટીમીટર। તો જે ત્રીજું વર્તુળ હતું એ ત્રીજા વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળી 10 સેન્ટીમીટર। ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ। નેક્સ્ટ 3rd નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 આપેલ આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ એટલે કે વચ્ચે જે સેન્ટર પોઈન્ટ છે બધાનું કેન્દ્ર એક જ થવાનું આ જ થશે। તો એ કેન્દ્રથી બહારની તરફ સોનેરી લાલ ભૂરું કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે। ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ એટલે કે આ જે સોનેરી ભાગ છે વચ્ચેનો એનો આખો વ્યાસ એટલે કે અહીંયા ધારો કે પી બિંદુ લઈએ તો પી થી ક્યુ બિંદુ તમને આપેલું છે કેટલું છે 21 સેન્ટીમીટર અને દરેક વિભાગની પહોળાઈ એટલે કે આ જે પહોળાઈ છે દરેક જે વિભાગો પડે છે પહેલો વિભાગ એક આ પડશે એ જ રીતે બીજો વિભાગ આ પડશે ત્રીજો આ પડશે અને ચોથો આ। તો આ દરેક વિભાગની પહોળાઈ તમને કેટલી આપી છે 10.5 સેન્ટીમીટર અને એ પહોળાઈ જે છે એને આપણે શું કહીએ છીએ કંકણ આકાર। ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધવાનું। પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે એટલે કે 5 જે વિભાગ છે એની ત્રિજ્યા આપણે જાણતા હોવા જોઈએ તો જ આપણને એનું ક્ષેત્રફળ મળશે। તો પહેલું જે સોનેરી ભાગ છે એના માટે તો આપણને આપી દીધેલું છે એનો વ્યાસ કેટલો છે 21 સેન્ટીમીટર। તો તમે જાણો છો કે વ્યાસ ઉપરથી આપણે એની ત્રિજ્યા મેળવી શકીએ એટલે કે જે વ્યાસ છે એનું અડધું કરીશું એટલે આપણે શું મળવાનું ત્રિજ્યા। તો પહેલો ભાગ જોઈએ આપણે દરેકનું શોધવાનું કહ્યું છે વારા પરથી। તો પહેલાં સોનેરી ભાગ માટે સોનેરી ભાગ તો અહીં સોનેરી ભાગની અથવા તો ભાગનો વ્યાસ બરાબર 21 સેન્ટીમીટર છે। હવે વ્યાસ 21 સેન્ટીમીટર છે માટે ત્રિજ્યા r ત્રિજ્યા બરાબર શું થઈ જશે d/2 એટલે કે 21/2 સેન્ટીમીટર। તો હવે આપણા જોડે સોનેરી ભાગ છે ત્રિજ્યા આવી ગઈ તો ત્રિજ્યા ઉપરથી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। તો સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જશે πr²। તો પાઈની વેલ્યુ શું છે 22/7 આપણે લેવાની છે। જ્યારે કંઈ જ ના આપેલું હોય ત્યારે શું લેવાનું 22/7 અને એમ બી આ રીતે ડિવાઈડના ફોર્મમાં હોય તો ઇઝી રહે એટલા માટે 22/7 જ આપણે વેલ્યુ લેવાની ઇન્ટુ r² એટલે કે 21/2નો વર્ગ। તો અહીં આપણે વર્ગ નહીં કરીએ પહેલાં તો જે ઉડતા હશે એ ઉડાડીએ તો 21/2નો વર્ગ તો એને આ રીતે આપણે લખી શકીએ 21/2 ગુણ્યા 21/2 અહીંયા 2 11 11 તો 22 થશે અહીંયા 7 તરી
21 तो उपरना 3 गुणाकार कर लीए આપણે डिवाइड बाय 2 तो 11 तरी 33 थी जैसे गुण्या 21 करवाना है આપણે 11 तरी 33 गुण्या 21 तो अहींया 0 3 2 6 3 2 6 प्लस 3 एका 3 आ 3 1 3 तो अहींया 3 6 ने 3 9 અને ઉપરથી 6 એટલે કે 693 ભાગ્યા 2 સેન્ટીમીટર થઈ જશે। હવે 693 ભાગ્યા 2 કરવા પડશે આપણે તો અહીંયા 2 તરી सॉरी हाँ 2 तरी 6 थी जवाना 0 अँ 9 नीचे 9 उतरसे। हवे 9 एटले 2 चौक 8 2 घड़ियामां 9 आवाना नहीं 9 मांथी 8 जशे एटले 1 उपरथी उतार्या 3 तो 2 छग 12 भाग 4 से 6 अँ 1 आ 0 पाछळ पॉइंट अँ 0 एड करीशुं पाछळ पॉइंट एटले 2 पंचा 10 एटले 0 0 साइड लास्ट में आंसर शू मळे आपणे 346.5 346.5 सेंटीमीटर। तो आ दरेक भाग एटले कि प्रत्येक प्रदेशनुं क्षेत्रफळ शोधवानुं कह्युं हतुं। तो जे सोनेरी भाग छे सोनेरी भाग छे एना द्वारा जे घेरायेलो भाग छे एटले कि एनुं क्षेत्रफळ छे ए आपणे केटलुं मळ्युं 346.5 सेंटीमीटर। नेक्स्ट हवे आपणे जोईए एना पछी छे लाल। तो लालनुं क्षेत्रफळ शोधवानुं एटले कि लाल भाग जे छे एनुं क्षेत्रफळ आपणे शोधवानुं छे। नेक्स्ट हवे आपणे जोवानुं छे लाल भागनुं क्षेत्रफळ। तो सेकंड नंबर छे लाल भाग। तो अहींया खाली आपणे आटला ज भागनुं क्षेत्रफळ शोधवानुं छे। तमे जुओ वर्तुळनी बहार हमणां आपणे जोयुं तो कंकाळाकार तो लाल भाग छे ए कंकाळाकार ज बतावे छे। तो अहींया आपणे लखीशुं के અહીં लाल भाग ए कंकड़ाकार छे। तो આપણે क्षेत्रफळ शोधवा माटे શેની જરૂર પડશે સોનેરી ભાગની પણ ત્યાં જરૂર પડશે એટલે કે સોનેરી ભાગનું क्षेत्रफळ છે એ જે આ લાલ ભાગનું કંકળાકાર ભાગ છે એમાંથી બાદ કરીશું એટલે કે આર આપણે હમણાં ત્રિજ્યા જોઈ હતી તો કેપિટલ આરમાંથી સ્મોલ આર તો અહીંયા આપણે क्षेत्रफळ જોવાનું છે તો કેપિટલ आर लीए तो पाई आर स्क्वेर माइनस स्मॉल आर माटे जोईए तो स्मॉल पाई आर स्क्वेर एटले के सोनेरी भागनुं जे क्षेत्रफळ हमणां आपणे शोध्युं पाई स्मॉल आर नो वर्ग ए आमांथी बाद करीशुं तो आपणे शुं मळशे लाल भागनुं क्षेत्रफळ। तो अहींया पहेला तो लाल भाग जे छे एनी त्रिज्या शोधवी पड़शे। ठीक त्रिज्या आखी शुं करवानी अहींयाथी आटले सुधीनी एटले के सोनेरी भागनी त्रिज्या प्लस अहींया लाल भागनी जो लाल भाग ए आपणा माटे शुं छे जे लाल भागनो विभाग जे आपेलो छे आपणा माटे कंकाळाकार छे। तो कंकाळाकारनी पहोळाई आर माइनस आर अने अहींया आपणे कंकाळाकारनी पहोळाई दरेक भागनी पहोळाई आपणे आपी दीधेली छे एटले के जे लाल भागनी पहोळाई छे केटली छे 10.5 ने बधा माटे केवी छे सेम छे। तो અહીં लाल भागनी त्रिज्या बराबर शुं थई जशे सोनेरी भागनी त्रिज्या प्लस लाल भागनी त्रिज्या एटले लाल भागनी त्रिज्या शुं हती सोनेरी भागनी 21/2 प्लस लाल भागनी त्रिज्या एटले के लाल भाग एटले कंकाळाकार भाग एनी पहोळाई आपणा माटे शुं छे 10.5 सेंटीमीटर। तो आनु जाए सादुरूप आपशो तमे 105 जोड़े 2 वडे गुणो अथवा तो 105 भाग्या 10 करी अने 10 लसा लई लो अने सादुरूप आपशो तो अहींया मळशे तमने 21 सेंटीमीटर। तो आटलो आंसर एनुं मळशे। हवे लाल भागनी त्रिज्या आपणा जोड़े मळी गई छे तो एनुं क्षेत्रफळ जोवानुं छे। तो क्षेत्रफळ आपणने कई રીતે मळशे लाल भागनुं तो मोटो जे भाग छे आटलो पट्टो एमांथी आपणे सोनेरी भाग दूर करी दईशुं तो आपणने शुं मळशे मात्र ने मात्र आटलो लाल भाग ज। तो लाल भागनुं क्षेत्रफळ बराबर शुं थई जशे पाई आर आना माटे आपणे शुं धारी लईए केपिटल आर त्रिज्या केपिटल आर तो पाई आर स्क्वेर माइनस सोनेरी भागनुं क्षेत्रफळ। क्लियर पाई आर स्क्वेर माइनस सोनेरी भागनुं क्षेत्रफळ ए आपणे शुं मळशे लाल भागनुं क्षेत्रफळ। तो पाई सॉरी पाईनी वेल्यू मूकी दो 22/7 गुण्या हवे आपणे आर कयो लेवानुं छे 21 तो 21 × 21 थशे कारण के आर नो वर्ग एटले 21 × 21 माइनस
સોનેરી ભાગનું ક્ષેત્રફળ તો હમણાં જ આપણે શોધ્યું, શું મળ્યું? તો 346.5 સેન્ટીમીટર. એ બાદ કરવાનું છે, તો એ બાદ કરીશું તો આપણને શું મળી જશે? લાલ ભાગનું ક્ષેત્રફળ. ક્લિયર થઈ ગયું? તો હવે આનું સાદુરૂપ આપવાનું છે બસ. તો અહીંયા 7 તરી 21, 22 ગુણ્યા 3, 3 દુ 6, 3 દુ 6, 66, 66 ગુણ્યા 21 કરવાના છે. તો અહીંયા 0, 6 દુ 12, 12નો બગડો વધી આવી 1, 6 દુ 12 ને 1 13, પ્લસ 1 6 6, 1 6 6, અહીંયા 6, 6 ને 2 8, આ 3 અને 1 એ 1386 માઇનસ 346.5 સેન્ટીમીટરનો વર્ગ. આગળ પણ વર્તુળનું ક્ષેત્રફળ એટલે એના માટે શું છે? સેન્ટીમીટરનો વર્ગ. 346માંથી 1386માંથી 346.5 માઇનસ કરવાના છે આપણે. ક્લિયર? તો અહીંયા 0 લઈ લઈએ, તો અહીંયા કેટલા રહેશે? 5, આ 10, 10માંથી 5 જશે એટલે 5, 5માંથી 6 જશે, નહીં જાય. તો અહીંયા 7, આ 15, 15માંથી 6 જશે એટલે 9, 7માંથી 4 જશે એટલે 3, 3માંથી 3 જશે એટલે 0, અને આ એક નીચે આવશે. એટલે ટોટલ કેટલું આવ્યું? 1039.5 સેન્ટીમીટરનો વર્ગ. 1039.5 સેન્ટીમીટરનો વર્ગ. ક્લિયર થઈ ગયું? તો આ મળી ગયું આપણે લાલ ભાગનું ક્ષેત્રફળ. હવે સેમ વે ભૂરું તમને કયું હોય તો તમારે શું માઇનસ કરવું પડશે? આખું લાલ ભાગનું અને સોનેરી ભાગનું. કાળું કયું હોય તો પણ તમે સેમ કંકાળાકાર ભાગ છે, કાળું એ કંકાળાકાર ભાગ છે. તો અહીં જેમ આપણે લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિજ્યા ક્યાંથી લાવ્યા? તો સોનેરી ભાગની ત્રિજ્યા પ્લસ આ લાલ ભાગ એટલે કે જે કંકાળાકાર ભાગ બને છે એ પહોળાઈ આપણને આપેલી છે, એના ઉપરથી આપણે આ લાવ્યા. હવે નેક્સ્ટ જો આપણે ભૂરું શોધવું હોય તો આપણે આ આખો ભાગ કાઢવો પડશે, તો જ આપણને આટલો ભાગ મળશે. તો આપણે શું કરવાનું છે? આ લાલ ભાગની ત્રિજ્યા જે શોધી આપણે 21 સેન્ટીમીટર, એની અંદર આ પહોળાઈ એડ કરવાની. ક્લિયર? તો એનાથી આપણને માત્ર ને માત્ર ભૂરાની ત્રિજ્યા મળશે. એ જ રીતે તમને ભૂરાની જે ત્રિજ્યા મળી છે, ભૂરો જે ભાગ છે એની જે ત્રિજ્યા મળી છે, એના દ્વારા આપણે કાળું જે છે એ કાળા ભાગનું ક્ષેત્રફળ પણ શોધી શકીએ છીએ. તો સેમ વે બસ આગળના એક્ઝામ્પલ તમારે આ રીતે કરવાના થશે. તો આગળના 1, 2 અને 3 એક્ઝામ્પલ થશે. 3 એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર જાતે કરી લેવાના. ઓકે, ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 5. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ ક્યારે? જો તમને સૂત્રો આવડતા હોય તો. વર્તુળની પરિમિતિનું સૂત્ર શું છે? વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિમિતિ બરાબર 2πr. હવે વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું છે? πr². અહીંયા તમને શું કહ્યું છે કે એ બંને સમાન છે, એટલે કે 2πr બરાબર πr². તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે, તો ત્રિજ્યા આપણે શોધવાની છે. તો જુઓ, પાઈ તો ઉડી જ જશે સામસામે, અહીંયા એક આર ઉડશે, બંનેમાંથી એક આર દૂર થઈ જવાના. તો બાકી શું બચ્યું? 2 બરાબર સામે આર, ધેરફોર આર બરાબર 2 એકમ. તો ઓપ્શનની અંદર જોઈ લો, આર બરાબર 2 એકમ તમને ક્યાં આપેલો છે? તો ઓપ્શન નંબર એ 2 એકમ. તો વર્તુળની ત્રિજ્યા આપણને શું મળી છે? 2 એકમ. ક્લિયર? તો થઈ ગયું એક્ઝામ્પલ નંબર 5. સ્વાધ્યાય 12.1ની અંદરથી એક્ઝામ્પલ નંબર 1, 2, 3 અને આ 5, આ 4 એક્ઝામ્પલ તમારે છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું આગળ એક થોડાક બેઝિક એનો વર્તુળનો ખ્યાલ જોઈશું, ત્યારબાદ એના એક્ઝામ્પલ જોઈશું. આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ વધીશું. થેન્ક યુ.